જે બોટાદમાં જે કડદા પાર્ટીએ કર્યું અને ભાજપી કડદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા, ત્યારબાદ હળદળ ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કડદા પાર્ટીએ ખેડૂતો ઉપર, નિર્દોષો ઉપર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી. અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય, પિયુષ પરમાર હોય, રાજુ બરખતરિયા હોય, એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે, એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો. કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો પ્રગટાવ્યો, એ પણ કાર્યક્રમ કર્યો. તમામ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટરશ્રી.